નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. દેશના આસ્થાના કેન્દ્ર અને ઐતિહાસિક ગૌરવ સમાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા હવે સમગ્ર સોમનાથ ભક્તિમય માહોલમાં રંગાયું છે અને આ ઐતિહાસિક અવસરને ઉજવવા માટે આગામી 11મી મેના રોજ ભવ્ય સોમનાથ અમૃત પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સોમનાથની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત રહેશે. ત્યારે પીએમ મોદી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમણે પોતાના સોમનાથ પ્રવાસ પહેલા એક ભાવુક પોસ્ટ છે તે શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે સોમનાથ જવાનું સૌભાગ્ય મળવાનું છે અને આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળે ઉપસ્થિત રહેવું મારા માટે ગૌરવની વાત છે. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે. તૈયારીઓને આખરી ઓપ આપવા માટે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સાગર દર્શન ખાતે જિલ્લાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. માહિતી મુજબ સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ભવ્ય રોડ શો, વિશાળ જાહેર સભા અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું અનોખું દર્શન થશે. ખાસ આકર્ષણ બનનાર છે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એર શો ટીમનું હવાઈ કરતબ પ્રદર્શન, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમુદ્ર કિનારે યોજાનાર આ એર શો હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી સંભાવના છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી હતી, જ્યાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને સમગ્ર સોમનાથ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ સાથે એટીએસ, બોમ્બ સ્ક્વોડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે. દરેક પ્રવેશ દ્વાર પર સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયું છે. તંત્ર દ્વારા તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રસ્તાઓના સમારકામથી લઈને લાઇટિંગ, સ્વચ્છતા, પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન સુધીની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એક તરફ સોમનાથના પુનઃનિર્માણમાં જે 75 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક અવસર છે, બીજી તરફ દેશના વડાપ્રધાનની ઉપસ્થિતિ આ સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય અને ઐતિહાસિક બનાવશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર સોમનાથ વિસ્તારમાં ભક્તિ, ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે સૌની નજર આગામી 11મી મેના રોજ યોજાનારા ભવ્ય સોમનાથ અમૃત પર્વ પર ટકેલી છે. આપના વિચારો આ મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ.